ભાવનગરના મહુવા તાલુકાના ખાટસુરા ગામમાં છેલ્લા 10 વર્ષથી અધૂરા પડેલ પુલના નિર્માણને લઈ સ્થાનિકોમાં આક્રોશ અને નિરાશા વધી રહી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર નદીના બંને કાંઠે રહેનાર લોકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઇમરજન્સીની પરિસ્થિતિ હોય, સ્કૂલે જવાના બાળકો હોય કે દવાખાને જવું હોય, દર વખતે જોખમ લેવું પડે છે। ગામમાં પંચાયતે અનેક વખત તંત્રને રજૂઆત કરી છતાં પુલના નિર્માણ અંગે કોઈ પગલાં ન લેવાતા લોકોમાં નારાજગી ફેલાઈ છે। વિપુલભાઈ હરિભાઈ, હું નદીના સામે કાંઠે રહું છું અને અહીંયા નદીમાં બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં। અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે, દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે। અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં। અને જો એને ફ્રીને લાવીએ તો 10 કિલોમીટર ફ્રીને લાવવા પડે। અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદ રોડ થઈને ખાટસુરા ગામમાં અવાય છે। જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી। અજયભાઈ દેવતભાઈ છે, ઉપસરપંચ ખાટસુરામાં। અને અત્યારે તો જો પુલ બની જાય તો આપણે સરકાર પાસે ખૂબ જ માગણી કરીએ છીએ। તો તકલીફમાં તો એવું છે કે નિશાળિયાનું તો ખાસ, કારણ કે 1.5-2 મહિના સુધી પાણી કડકડ સુધી આપણે ગોઠણ સુધી ફૂલ જ પાણી આવે છે। 1.5-2 મહિના સુધી ચાલી શકે તેમ જ નથી। અને ફરીના માટે તો આપણે જો કે ભાદોડ તરેડીને પાટિયાથી ફરીને 12 થી 13 કિલોમીટર ફરીને જવું પડે છે। આમથી માન્ય તો ઓછા છે, ત્યાંથી ફરીને આવીએ તો 8 થી 9-10 કિલોમીટર થઈ જાય છે। તો તાત્કાલિક ધોરણે પુલ બની જાય એવી આપણે સરકાર પાસે માગણી કરીએ છીએ। આ જૂનું ગામ ને નવા ગામની વચ્ચે આ નદી આવેલી છે। હા, અને જોકે 30 થી 40% તો વાડીમાં જ રહી છે। આ નવું ગામ છે એ વાડી વિસ્તાર કહેવાય શું? હા, વાડી વિસ્તાર કહેવાય।